પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે બોર્ડને 1 મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. જો અત્યારે મહેનત ન કરી તો લોચા પડી જશે. સો પ્લીઝ જબરદસ્ત રીતે તૈયાર થઈ જાઓ એક્ઝામ માટે. જોરદાર જબરદસ્ત એનર્જીથી બધા હાજર થઈ. તો કે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય. હવે આપણે આ લોપની રીતે દાખલો સોલ્વ કરી નાખીએ. આ દાખલામાં તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. અહીંયા પણ 2x છે અને અહીંયા પણ 2x છે. તો આપણે લોપની રીત કરવાની હોય તો શું કરવાનું હોય? હું બેઝિકથી સમજાવું છું કે લોપની રીતમાં ક્યાં તો x ને ક્યાં તો y ને ઉડાડવાનું હોય. અહીંયા કોને ઉડાડાય? x ને ઉડાડાય કે y ને? હાલો કોમેન્ટમાં જુઓ. x ને ઉડાડાય કારણ કે અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. તો સમીકરણ 1 માંથી 2 ને બાદ કરવું પડશે. કેમ? ઉડાડવા માટે એક પ્લસ જોવે ને એક માઇનસ જોવે. આ 2x પ્લસ છે, આ 2x એ પ્લસ છે, એટલે આપણે શું કરશું? તો કે ભાઈ સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા સમીકરણ 1 શું છે? તો કે 2x માઇનસ પ્લસ છે ભાઈ, સકોડું હતું, પ્લસ 3y = 2x - 4y = -24. હવે મારા દોસ્તો આપણે સમીકરણ બાદ કરતા લખ્યું. બાદ કરતા એટલે નિશાની ફેરવશું. તો નિશાની ફેરવવા માટે હું આ બે પ્લસ પ્લસ છે તો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અને આ 11 જે છે એ પણ પ્લસ જ કહેવાય, કાંઈ નિશાની નથી એટલે. અને અહીંયા માઇનસ હોય તો પ્લસ. ઓકે, 2x ઉડ્યા. 4y માં 3y નાખો એટલે 7y થાય. 11 માં 24 નાખો એટલે 35 થાય. 7 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે y = 35/7. તો 7 × 5 = 35. તેથી y બરાબર શું છે? તેની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકી શકાય. તમે કયો એમાં મૂકું? બોલો. સમીકરણ 1 માં મૂકું કે 2 માં? સમીકરણ 1 માં કે 2 માં? 1 માં. 1 માં. 1 માં. 1 બહુમતીમાં છો. હા, તો સમીકરણ 1 માં મૂકી દઉં. 2x + 3y = 11. તો અહીંયા હું લખું છું y જીગરના ટુકડાઓ આ 2x એમનેમ વત્તા 3 એમનેમ, y ની જગ્યાએ 5 = 11. 2x એમનેમ 5 તેરી 15 = 11. આ 15 પ્લસ છે, આમાં આ બાજુ તો માઇનસ થાય એટલે 2x = 11 માંથી 15 જાય. પેલા હું એક સ્ટેપ વધારી જ દઉં નકર ડખા થાય. આ 15 પ્લસ હતા, આ બાજુ તો માઇનસ થાય. 11 માંથી 15 જાય એટલે જવાબ કેટલો આવે બેટા? -4. 2 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે x = -4/2. તો 2 દુ 4. તેથી x બરાબર સમજાવું? હા, મારી જેમ શાળી જણા લેટ આવ્યા સમજાઈ દો ફરીથી. હાલો, કાલથી વહેલા આવજો. સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેની અંદર બેટા 2x છે. એટલે સમીકરણ 1 અને 2 માં આપણે x ને ઉડાડી શકીએ. ઉડાડવા માટે એક પ્લસ ને એક માઇનસ જોવે. એટલે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા એટલે સમીકરણ 1 મૂક્યું, 2 મૂક્યું. બાદ કરતા એટલે નિશાની ફેરવવાની. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, માઇનસ હોય તો પ્લસ. 2x ઉડ્યા. 3 ને 4 7y. 11 માં 24 નાખો એટલે 35. 7 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર એટલે 7 × 5 = 35. એટલે y = 5. આ y બરાબર જે 5 મળ્યા એ સમીકરણ 1 માં મૂક્યા. તો y = 5 સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 મૂક્યું 2x + 3y = 11. 2 એમનેમ, x ની જગ્યા એમનેમ, વત્તા 3 એમનેમ અને y ની જગ્યાએ કેટલા મૂકવાના? 5. એટલે 3 × 5 = 15 પ્લસ છે, આ બાજુ તો માઇનસ. 11 માંથી 15 જાય એટલે -4. 2 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર. 2 દુ 4 એટલે x = -2. બરાબર કેટલા મૂકવાના? -2. ઓકે, વત્તા 3. આ 5 એમનેમ, 2 નો ગુણાકાર m સાથે કરો એટલે -2 એમ થાય હે ને અંશ સાહેબ? વત્તા 3.
હવે આ વત્તા 3 છે દીકરાઓ, આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે કે 5 ઓછા 3 બરાબર -2m. 5 માં 3 જાય એટલે 2, 2 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર, પણ નિશાની માઇનસ હારો હાલ લઈને આવે, ઇઝ ઇક્વલ ટુ m. 2 એકા 2, તેથી m બરાબર -1. 9 જણા બીજા આવ્યા. અને ભાઈ હું તમારા લોકોને ધીરે ધીરે કરાવું છું. આ ધીરે ધીરે એટલે જ કરાવું છું કે તમને બધું આવડે. મારા એકેય લેક્ચરની અંદર જો કોઈ એબસન્ટ રહ્યું તો હું ઘરે આવીને છે ને ખીજાઈશ. હા, એટલે કોઈ એબસન્ટ નથી રહેવાનું, કમ્પલસરી બધા લેક્ચરમાં હાજર લેવાનું છે. અને અત્યારે આપણે નવો નિયમ કરીએ, મારી હારવાર દાખલા લખતા જાઓ, કોમેન્ટમાં ફોટા મોકલતા જાઓ. હાલો, એમ હોય કે બેઠા હોય લાઈવ લેક્ચરમાં, જોતા હોય ડાફોળિયામાં મારતા, ક્યાંય ડાફોળિયા મારવાનું, મારી હારવાર દાખલો ગણતો જવાનો, કોમેન્ટ સવાલ પૂછું, કોમેન્ટમાં જવાબ લખતો જવાનો, દાખલો પૂરો થાય એટલે ફોટા નાખતા જવાના, હે ને? હાલો, હવે હારવાર લખતા જાજો. આના પછીનો સમ શરૂ કરું છું. એક પણ મિનિટ બગાડવાની નથી આપણે, એક પણ મિનિટ. અને આપણને બોર્ડમાં 80 માંથી 80 જ લાવવાનું છે, સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક, 79 નથી લાવવાના. હું બે રીતના દાખલા લાવું છું આમાં. એના પછી 3x વત્તા 5y બરાબર 21 અને 2x ઓછા 3y બરાબર 14 નો ઉકેલ આદેશની રીતે શોધો. ગોતી લઈએ. હાલો, કોને કરતા બનાવો છે? સમીકરણ 1 માંથી કરતા બનાવો છે કે સમીકરણ 2 માંથી? તમે કયો એમાંથી હું કરતા બનાવું? પણ મારા દ્રષ્ટિકોણથી સમીકરણ 1 માંથી કરતા બનાવવા કરતા સમીકરણ 2 માંથી કરતા બનાવીએ તો વધારે સારું પડે. લે સાહેબ, કેમ? જો 1 માંથી કરતા બનાવીએ તો કાંઈ વાંધો નથી, પણ સારું કેમ પડે? તો કે ભાઈ આપણે x ને કરતા બનાવીએ સમીકરણ 2 માં, તો આ 3 માઇનસ છે ને 3y, એ આ બાજુ એટલે પ્લસ થઈ જાય. 2 ગુણાકારમાંથી ભાંગાકારમાં, અહીંયા તો પ્લસ જ છે, એટલે માઇનસ ન હોય ને તો અડધું દુઃખ આપણું આમને ઓછું થઈ જાય. કારણ કે માઇનસ હોય ને કાઉન્સ ખોલો એટલે અંદરની નિશાની બદલો, ને એમાં ડખો થયો હોય ને ભૂલાઈ ગયું હોય તો લોચા પડે. એટલે માઇનસ વાળા સમીકરણમાં કરતા બનાવીએ તો એ સારું રહે, એટલે લોચા ઓછા પડે. એટલે હું સમીકરણ 2 માંથી કરતા બનાવું છું. હું કોને? x ને કરતા બનાવીશ, બરાબર? એટલે -3y માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ થાય, તો 2x મારી આરો લખતું જ જવાનું છે, બરાબર 14. 3y માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય 3y. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર થાય, એટલે x બરાબર 14 વત્તા 3y ના છેદમાં 2. આ થઈ ગયું સમીકરણ 3. હવે સમીકરણ 2 માંથી જે આપણે કરતા બનાવ્યો છે, x ની કિંમત જે ગોતી છે, એ સમીકરણ 1 માં મૂકવાની. તો અહીંયા લખશું કે ભાઈ x બરાબર 14 વત્તા 3y ના છેદમાં 2 સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 શું છે સમજો. સમીકરણ 1 છે 3x વત્તા 5y બરાબર 21, બરાબર 3 એમનો. x બરાબર કેટલા છે? તો કે 14 વત્તા 3y એના છેદમાં 2 વત્તા 5y બરાબર 21. હવે આપણે શું કરશું દીકરાઓ? ધ્યાનથી, ઈઝીથી. હવે જો હજી એક વખત અહીંયા સમજાઈ દો. આ સમીકરણ 1 મૂક્યું, 3 એમનો. x ની કિંમત મળી 14 વત્તા 3y ના છેદમાં 2, એ મૂક્યું, વત્તા 5y બરાબર 21. આગળ કરાવું? ધ્યાન રાખશો બધાય? આ એક સ્ટેપ સમજી લો, જગો મૂકો. હાલો, રેડી બધાય? રેડી બધાય? બધાય ભાઈઓ, બધાય બહેનો, હાલો હાલો મારા દીકરાઓ. હવે જુઓ કેમ કરું છું, કલર એ ચેન્જ કરું છું માર્કરનો. જો આપણે 3 નો ગુણાકાર 14 આરે, 3 નો ગુણાકાર 3y આરે કરશું. છેદમાંથી 2 કાઢવા છે, એટલે આ 2 નો ગુણાકાર આપણે 5y આરે કરશું દીકરાઓ, અને 2 નો ગુણાકાર આપણે 21 આરે કરશું. તો અહીંયા 3 નો ગુણાકાર કાઉન્સ આરે થશે, 2 નો ગુણાકાર 2 ને છેદમાંથી કાઢવા છે, એટલે 5y અને 21 આરે કરશું. ડન? હાલો કરીએ. 14 તેરી 42 વત્તા 3 તેરી 9y વત્તા 2 પંચા ને 10y બરાબર 21 દુ તો કે 42. ઓકે, હવે આપણે શું કરવાનું ભાઈ? ટન 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 ટન. 42 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. ઓકે, તો આપણે અહીંયા લખી નાખીએ ભાઈ. 10y અને 9y એટલે 19y થયું, બરાબર 42 માઇનસ 42 એટલે 19y. એમનો 42 માંથી 42 જાય એટલે 0. અહીંયા 19 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર થાય, એટલે y બરાબર 0 ના છેદમાં 19, એટલે y બરાબર નાખીએ કયો. હાલો આગળ, કાંઈ ચિંતા નથી. આવડતો હોય હાથે કરીને નાખીએ, કે ન આવડતો હોય મારી આરોર ગણતા જાય.
તો બેટા આ y બરાબર 0 મળ્યું નહીં, આપણે આ x સમીકરણ 3 હતું ને એમાં મૂકી દઈએ એટલે વાર્તા પૂરી થાય. ત્યાં લખીએ y બરાબર 0 સમીકરણ 3 માં મૂકતા. હાલો સમીકરણ 3 x બરાબર 14 + 3y ના છેદમાં 2 14 એમનમ વત્તા 3 એમનમ y ની જગ્યાએ 0 એના છેદમાં 2 14 એમનમ 3 ગુણ્યા 0 એટલે 0 એના છેદમાં 2 14 ના છેદમાં 2 એટલે 2 સત્તા 14. તેથી x બરાબર આપણને 7 લઈને આવું છું વન શોટ ની સિરીઝ નવી. રેડી થઈ જાવ આ પેપર સોલ્યુશન બેચ પૂરી થાય પછી. વન શોટ ની સિરીઝ જેમાં ગણિતના પહેલા ચેપ્ટર થી લઈને 14મા ચેપ્ટર સુધી હવે અત્યારે આપણે આઈએમપી કરી નાખ્યા. આપણે લોકોએ 1 થી 7 ચેપ્ટર ના 14 ચેપ્ટર વિભાગ વાઇઝ આઈએમપી દાખલા કરી નાખ્યા. હવે સ્વાધ્યાયના બેઠે બેઠા દાખલા જે આપણને એક્ઝામમાં પૂછાતા હોય સ્વાધ્યાય વાઇઝ બધા દાખલા કરવાના છે. રેડી રેડી તમારા માટે હું લોન્ચ કરી રહ્યો છું અમારી આખી ટીમ પેન્ટેડની સરસ મજાની તમારી ટીમ તમારા મોટા ભાઈઓની ટીમ અમે લઈને આવી રહ્યા છીએ 15 ડે 60 શોર્ટ્સ. કાલે વિડીયો આવી જશે હું મોકલી દઈશ. ડન છે ડન છે બધા લોકોને જોઈન કરવાનું છે. 5 ફેબ્રુઆરી થી શરૂ થઈને 20 આપણે યુટ્યુબમાં ગયા વર્ષે મેં નોન સ્ટોપ 12 કલાકનો લેક્ચર લીધો હતો જેમાં એક દિવસમાં મેં આખું ગણિત ફિનિશ કર્યું હતું. એ નોન સ્ટોપ 12 કલાકનો લેક્ચર આ રવિવારે સવારે 10 વાગ્યાથી યુટ્યુબમાં પ્રાઇમ થશે કે રાત્રે 10 વાગ્યા સુધી તમારે લોકોને જ્યારે જે ચેપ્ટરમાં પ્રોબ્લેમ હોય એ બધા ચેપ્ટર તમે જોઈ શકશો. નોન સ્ટોપ લાઈવ શરૂ થાય છે. આપણા ગયા વર્ષનું છે જે રેકોર્ડેડ ફોર્મમાં હશે પણ એ પ્રાઇમ હશે એટલે તમે હારો લાઈવ દાખલો 2 દાખલા ત્રીજા ચેપ્ટરના. હવે ત્રીજો દાખલો આપણે 6 દાખલા કરવાના છે. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? 4 ના ગુણિત એટલે શું? 4 ના ગુણિત એટલે શું? 4 ના ગુણિત એટલે 4 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા કઈ છે? તો કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત? તો કે 4 એકા 4 એ નહીં આવે. 10 પછી કઈ? તો કે 4 તેરી 12 ચોકે ચોકે 16 4 પંચા 20 ડોટ 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 છેલ્લી સંખ્યા કઈ? તો કે ઈ ખબર નથી તો આપણે 250 ભાગ્યા 4 કરીએ હે ને. 4 6 24 વૈધો 1 ઉપરથી ઉતાર્યો 0 4 દુ 8 ઓકે હે ને. કેટલા વૈધ્યા 2 તો કે ઈ માઈનસ કરો 250 માંથી એ જવાબ આવે 248. તો અહીંયા જે છે અંતિમ સંખ્યા આપણને મળશે 248. ડન છે ડન છે. હવે આપણને એમ કીધું કેટલા ગઈકાલે જ શીખ્યા કેટલા એટલે એન ગોતવાનું હોય. આપણી આગળ પહેલું પદ ને અંતિમ પદ અને તફાવત બધું છે. પહેલું પદ ને કહેવાય એ બરાબર 12. તફાવત એટલે ડી. મારી આરઓઆર દાખલો ગણતો જવાનું છે ડી. તો 4 નો ગુણિત કીધા હોય બેટા તો તફાવત 4 જ મળે. 7 નો ગુણિત કીધો હોય તો 7 જ મળે. 9 નો ગુણિત કીધો હોય તો 9 જ મળે. પણ અહીંયા સૂત્ર મૂકો તો મૂકી શકો a2 - a1 આમ કરો તોય વાંધો નહીં. હોળ માંથી 12 માઇનસ કરો તોય 4 જ જવાબ આવશે પણ હું ડાયરેક્ટ 4 લખું છું. અંતિમ પદ એટલે an આપણે આગળ 248 છે અને n આપણે શોધવાનું છે. હાલો an બરાબર a પ્લસ n - 1d an 248 a બરાબર 12 પ્લસ n - 1 તો n તો આપણે ગોતવાનું છે. d એટલે 4 12 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય 248 - 12 ઇઝ ઇક્વલ ટુ n - 1 ને 4 એમનો 248 માંથી 12 જાય એટલે 236. 4 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ n - 1. 236 ભાગ્યા 4 કરો ભાઈ તો કેટલા આવે જવાબ? હાલો કરો કરો બધા બુક પેન લઈને બેઠા ને કરો 236 ભાગ્યા 4 હાલો હાલો. સર પેપર સેટ તમે આપો છો? સર પેપર સેટ તમે આપશો? હા હું પેપર ગઈકાલે પ્રેક્ટિસ પેપર મૂક્યું ને બેટા 59. યસ બેટા જે નથી આવડતું એને 4 પંચા ને 20 3 ઉપરથી ઉતાર્યો 6 4 9 36 એટલે જવાબ કેટલો આવ્યો બેટા? 59. આ -1 છે આ બાજુ તો +1 થાય 59 + 1 ઇઝ ઇક્વલ્સ ટુ n.
59 માં 1 નાખો એટલે ગાલાના બીજા પેપર સબ્જેક્ટનું પણ વિડીયો મોકલો ને પ્લીઝ. જે આપણે બેટા આઈએમપી પ્રશ્નની બધું કરાવીએ છીએ ને જેટલી હમણાં રેપિડ રિવિઝનમાં એની અંદર બેટા ગાલાના બધાય પ્રશ્ન આવી જાય, ચિંતા ન કર. ગાલા હોય, કુમાર હોય, લિબર્ટી હોય. અગર રેપિડ રિવિઝન બેચના તમે બધાય વિષયવાર વિડીયોઝ જોયા છે, ચેપ્ટર વાઇઝ જોયા છે, લાઈવ લેક્ચરની અંદર જે છે ને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય, બેઝિક વાળાને પૂછાય, પણ વધારે આઈએમપી છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા. તો મેં જેટલા આઈએમપી દાખલા લીધા છે ને બેટા એ સ્ટાન્ડર્ડ અને બેઝિક બેના ભેગા લીધા છે. બ્લુપ્રિન્ટ ભલે સ્ટાન્ડર્ડ વાળા નથી, ગઈકાલ મેં સમજાવ્યું હતું, પણ એના દાખલા જે છે ને હું એવાય લઈ લઉં છું કે જે સ્ટાન્ડર્ડ વાળાને આવે ને બેઝિક વાળાને આવે, કે જેથી કોઈને વાંધો ન આવે. ચિંતા ન કરો દીકરાઓ, હે ને? હા, હાલો. એના પછી જો પછી દાખલા તરીકે હજી આગળ દાખલા મેં લીધા છે, તમે જોજો એમાં સ્ટાન્ડર્ડ બેઝિક બે આવી જશે. હમણાં પુષ્ટફળ ઘનફળનો આવશે, એ જોજો. ગઈકાલે ઓલરેડી આપણે પુષ્ટફળ અને ઘનફળના દાખલા કર્યા. હાલો ભાઈ, એ બી અને સી સમરેખ બિંદુઓ છે, બરાબર? એ બી પણ સી નું તો આપ્યું નથી, તો બી એ બરાબર એસી હોય તો સી બિંદુના યામ શોધો. ઓકે, હાલો ભાઈ, હાલો રેડી છો આ દાખલો કરવામાં? જો પેલી નજરે તો બી પડી જાય, આમાં આમાં મોતિયા મરી જાય આમાં. જો શું કીધું, એ બી અને સી સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુ એટલે એક લાઈન ઉપર આવેલા 3 બિંદુઓ છે આમ, બરાબર? ઓકે, ઓય 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 ઓય, આમાં છે ને હાલ ઉપરનો ટ્યુબલાઇટના પ્રકાશના કારણે મારી આંખો ખેંચાય છે. થઈ જાય ભાઈ ફાસ્ટ, એટલે રિફ્લેક્શન ઓછું થાય. હાલો ભાઈ, આ એ 3 અને 5, આ બી 2 અને -7, અને આ સી આ એક્સ અને વાય સમરેખ બિંદુઓ છે. સમરેખ એટલે એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ છે. જો બી એ બરાબર એસી હોય, આપણને આપી દીધું છે, બરાબર ને? બી એ બરાબર એસી હોય મતલબ શું થાય કે એ છે ને એ વચ્ચે છે ભાઈ. કોણ વચ્ચે છે? એ વચ્ચે છે. કેમ ખબર પડી એ વચ્ચે છે? કારણ કે આપણે કીધું ને બી એ બરાબર એસી, તો આ એ 2 વખત આવ્યું તો એ વચ્ચે હોય. એ એટલે અહીંયા મૂકું 3 અને 5, અને બી એટલે આપણે અહીંયા મૂકીએ 2 અને -7. ઓકે, તો એક્સ અને વાય શોધો, એટલે કે સી ના બિંદુ એટલે એક્સ અને વાય ગોતવાનું. હવે આ સમજે છે સ્ટાન્ડર્ડ વાળાને વધારે પડતો પૂછાય એવો છે, અને બેઝિક મેથ્સ વાળાને શાયદ પૂછાઈ જાય, એટલે બે લોકોને ધ્યાન રાખવાનું, મજા આવશે. ચલો રેડી બધા? કોમેન્ટમાં આન્સર લખો. મસ્ત મજાનો દાખલો કરવા જઈ રહ્યા છીએ. હાલો રેડી? તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને શું કહેવાય કે જો અલગ પેપર જોતા હશે ને તો હું તમને પ્રેક્ટિસ માટે અલગ પેપર આપીશ, એના માટે હું કંઈક કરું તમ તારે. ડન? હાલો રેડી બધાય? તમારામાંથી કોઈ મને એવું કહેશે કે ભાઈ અહીંયા બી એ બરાબર એસી છે તો કયું સૂત્ર આવશે? કયું સૂત્ર આવશે? કયું સૂત્ર આવશે? અહીંયા બી એ બરાબર એસી કીધું, કયું સૂત્ર આવશે? કોઈને ખબર પડે? અંતરનું સૂત્ર. બધાનો આન્સર અંતરનું સૂત્ર. અંતરનું સૂત્ર. શાબાશ, અંતરનું સૂત્ર. હવે જો તમે પેન્ટેડ લર્નિંગ લખેલું છે ને એમાં કોમેન્ટ કરી શકશો, બરાબર ને? ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ તમારી કોમેન્ટ મને દેખાય. અંતરનું સૂત્ર, તો અંતરના સૂત્રમાં તો વર્ગમૂળ આવે. એ વર્ગમૂળ મારે કાઢવું છે, એટલા માટે હું અહીંયા બે બાજુ વર્ગ કરીશ. કેમ? કારણ કે અંતરના સૂત્રમાંથી મારે વર્ગમૂળ કાઢવું છે. તો સૂત્ર શું છે? તો કે અંતરનું સૂત્ર અહીંયા લખું. શું છે અંતરનું સૂત્ર? બરાબર અંડરરૂટ x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ. ઓકે, અહીંયા સૂત્ર મૂકવાની જરૂર નથી, અહીંયા સૂત્ર મૂક્યા વગર કરીશું તો ચાલશે. આ સૂત્ર મેં ઉપર એક વખત મૂક્યું છે, તમને સમજાય એટલા માટે. હવે મારે ગોતવું છે બી એ નો વર્ગ, મતલબ તો કે x - x. તો બી નો x કોણ છે? બી નો x તો કે 2. ઓકે, તો અહીંયા લખું 2 માઇનસ એનો x કોણ છે? તો કે 3. ઓકે, એનો વર્ગ વત્તા x - x નો વર્ગ વત્તા y - y નો વર્ગ. તો હવે બી અને એ નો y કોણ? તો કે બી નો y -7. ઓકે, વત્તા એ નો y કોણ છે? તો કે 5. ઓકે, એનો વર્ગ. આ તો ખબર પડે ને, આ x1 y1, આ x2 આ y2, હે ને? હવે તમે અહીંયા અંતરના સૂત્રમાં x2 - x1 મૂકો અથવા અંડરરૂટ x1 - x2 મૂકો, કાંઈ ફરક ન પડે હો, કાંઈ ચિંતા નહીં કરતા. માર્ક બે સાચું જ છે, હે ને? આમાં માર્ક્સ કપાય ને ઓલામાં ન કપાય ને એવું કાંઈ નહીં. સૂત્ર ન મૂકો તો હાલે, આમાં સૂત્ર મૂકવાની જરૂર નથી. પણ અહીંયા સૂત્ર એટલે રાખું છું કે તમને ખ્યાલ આવે. ઓકે,
હાલો ભાઈ આ થઈ ગયું. હવે વાત કરીએ એ અને સી ની. તો મારા દોસ્તો એમાં અને સી માં બેનો એક્સ એક્સ લઈ લઈએ. એનો એક્સ તો કે 3, સી નો એક્સ તો કે એક્સ, તો 3 - x એનો વર્ગ વત્તા એ અને સી નો વાય વાય તો કે એ નો વાય 5, ઓકે, અને સી નો વાય તો કે વાય એનો વર્ગ, ઓકે. સાદુરૂપ 2 માંથી 3 જાય એટલે -1 એનો વર્ગ વત્તા વત્તે ઓછે ઓછા 7 માંથી 5 જાય એટલે -2 એનો વર્ગ બરાબર. અહીંયા 3 - x નો વર્ગ છે એટલે નિત્યસમનું સૂત્ર આવે a - b હોલ સ્ક્વેર. તો યાદ કરો તમે શીખી ગયા છો શું સૂત્ર છે? a² - 2ab + b². પણ મેઘાની સરે તમને શું કીધું? પેલાનો સ્ક્વેર વચ્ચે બધાયનો મલ્ટીપ્લાય છેલ્લાનો સ્ક્વેર. શું યાદ રાખવાનું? પેલાનો સ્ક્વેર વચ્ચે બધાયનો મલ્ટીપ્લાય છેલ્લાનો સ્ક્વેર. તો પેલાનો સ્ક્વેર જો આ a² એટલે પેલાનો સ્ક્વેર વચ્ચે બધાયનો મલ્ટીપ્લાય એટલે 2ab છેલ્લાનો સ્ક્વેર એટલે b². તો સેમ વસ્તુ અહીંયા આવશે. પેલાનો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 9, અથવા તમે એમ યાદ રાખો a² એટલે 3 નો સ્ક્વેર 9 -2ab એટલે 2 * 3 * x એટલે 2 તેરી 6 * x એટલે 6x વત્તા x નો વર્ગ વત્તા 5 નો વર્ગ 25 માઇનસ જો આ a નો વર્ગ થઈ ગયો. હવે 2ab એટલે કે 2 * 5 * y એટલે 2 × 5 = 10 * y એટલે 10y અને છેલ્લાનો વર્ગ એટલે y વર્ગ. ડન છે, ઓકે. હવે -1 નો વર્ગ 1 થાય, -2 નો વર્ગ 4 થાય, પછી 9 માં 25 નાખો એટલે કેટલા થાય? 36. ડન થઈ ગયું. પ્લસ x² એમનેમ y² એમનેમ, ઓકે. આગળ વ્યા જઈએ. હાલો બપાલિયા હવે અહીંયા જરાક ધ્યાન રાખજો. અહીંયા હું છે -6x, ઓકે. અહીંયા હું છે ભાઈ તો કે -10y, તો એમને મૂકવાનું -6x -10y બરાબર ને? નહીં હો, આમાં અંતરનું સૂત્ર નહીં આવે. BA = AC મતલબ એ મધ્ય બિંદુ છે, ત્યાં મધ્ય બિંદુનું સૂત્ર આવશે ભાઈ. એક મિનિટ, આ સૂત્ર નહીં આવે. આ ડખા થયા. આ અંતરનું સૂત્ર આવશે જ નહીં. અંતરનું સૂત્ર જ નહીં આવે. જો અહીંયા આપણને શું કીધું? BA = AC. તેનો મતલબ એવો થાય તેથી એ મધ્ય બિંદુ છે. જો ભાઈ દાખલો તો હેલો થઈ ગયો બરાબર ને? હાલો, તો અહીંયા મધ્ય બિંદુ છે મતલબ શું થાય? તો કે અહીંયા જે છે આવી રીતના સૂત્ર આવશે. શું છે મધ્ય બિંદુનું? તો કે એ અહીંયા આ લખી રાખીએ કા BA = AC. ધ્યાન રાખો આ કેમ આવશે? તો કે ભાઈ a બરાબર કૌંસમાં x1 + x2 એના છેદમાં 2 y1 + y2 એના છેદમાં 2. એના યામ શું છે ભાઈ? તો કે એના યામ છે 3 અને 5, અથવા તો axy તમે અહીંયા લખી શકો. પછી આપણે યામ લખીએ. આ x1 થશે, આ y1 થશે, આ x2 થશે, આ y2 થશે, આ થશે x અને y. ઓકે, આગળ ડખો થાત. હાલો, જો મને કેમ ખબર પડી હમણાં તમને સમજાવું કે અહીંયા મધ્ય બિંદુનું સૂત્ર આવશે axy. axy એટલે અહીંયા શું આવશે? તો કે 3 અને 5. x1 એટલે 2, x2 એટલે x એટલે 2 + x એના છેદમાં 2, કોમા y1 + y2, y1 એટલે -7 વત્તા y2 તો કે y એના છેદમાં 2. આગળ હવે શું કરવાનું ભાઈ? તો કે આ 3 છે ને x છે, તો અહીંયા આપણે આગળ કરીએ. ધ્યાન રાખો બાપલિયાઓ. શું કરશું ભાઈ? તો કે 3 = 2 + x એના છેદમાં 2. પછી આ 5 છે ને એ y છે એટલે 5 બરાબર -7 વત્તા y એના છેદમાં 2. 2 તેરી 6, 2 વત્તા x, 2 પંચા ને 10, -7 વત્તા 5 વત્તા y. હવે આ 2 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે 6 - 2 = x. તેથી x બરાબર 6 માંથી 2 જાય એટલે 4. હવે આ 7 છે ને માઇનસ છે, આ બાજુ તો પ્લસ થાય. 10 + 7 = y. તેથી y બરાબર 10 ને 7 17. હાલો ડન છે? હાલો ડન છે? હાલો ડન છે? હવે ખબર કેમ પડી મને? દાખલો ગણતા ગણતા હળ કેમ હુજી કે અહીંયા મધ્ય બિંદુનું સૂત્ર આવશે?
મારી આ નજર ગઈ બી એ બરાબર એસી, મતલબ એવું શું થાય કે એ છે ને મધ્ય બિંદુ છે. તો મેં કીધું એટલું લાંબુ કરવા કરતા હેલેલ જવાબ આવ. જો આપણને એ બી અને સી સમરેખ કીધું એટલે એક જ રેખા ઉપર આવેલા 3 બિંદુને સમરેખ કહેવાય. આપણને એમ કીધું બી એ બરાબર એસી, મતલબ આ બંનેમાં એ આવ્યું એટલે મતલબ શું થાય, એ મધ્ય બિંદુ છે એટલે એ વચ્ચે રાખ્યું. તો આ મધ્ય બિંદુનું સૂત્ર છે એ એક્સ વાય કૌંસમાં x1 વત્તા x1 છેદમાં 2 y1 વત્તા y2 ના છેદમાં 2. તો જે મધ્ય બિંદુ હોય ને એના યામ હોય ને xy કહેવાય, એની આગળના જે બિંદુ છે એના યામ x1 y1 કહેવાય, એ પછીનો જે પાછળનો બિંદુ છે એને x2 y2 કહેવાય. તો મધ્ય બિંદુના સૂત્ર પ્રમાણે કિંમત મૂકી બેટા. તો આ x છે, આ y છે. તો x અને x ને સરખાવ્યું બરાબર, એ ભાઈ જાની એટલે પછી કેમેરો બદલવો. વાય અને વાય ને સરખાવ્યું તો બેટા બે ભાગાકારમાંથી ગુણાકારમાં આવ્યા એટલે 2 તેરી 6, 2 પ્લસ છે બાજુ હોય તો માઇનસ, 6 માંથી 2 જાય એટલે 6 માંથી 2 જાય એટલે 4. અહીંયા 2 ગુણ્યા 5 કર્યા એટલે 10 થયા, 7 માઇનસ છે આ બાજુ એટલે પ્લસ થયા, 10 માં 7 નાખ્યા એટલે 17. ડન. ઓકે દોસ્ત, મજા કર. જો કેમેરો બિંદુ -4 અને 6 એ બિંદુ એ -6 અને 10 અને બી 3 અને -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? ચલો રેડી બધાય? રેડી બધાય? સર ટાઈમ ટેબલ મોકલો. હા મોકલી દો બેટા. ટાઈમ ટેબલમાં એક ગણિતનું ખાલી ફોલો થતું. પાઠભાઈ એક વખત આ ટાઈમ ટેબલ નાખી દેજો. ગણિતનો જે સવાર 4 વાગે લેક્ચર હતો ને બદલે હું તમને ગ્રુપમાં કહી દઈશ, સાંજે લેક્ચર લઈશ. હે અપડેટ સાથે જ નાખી દે. હમણાં ટાઈમ ટેબલ નાખી દઈશ. હાલો રેડી થઈ જાઓ. હવે હું કીધું ભાઈ બિંદુ -4 અને 6 એ બિંદુ એ -6 અને 10 અને બી 3 અને -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? ગોતી લઈએ. ઘટે તો જિંદગી ઘટે. હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે એટલે m1 અને m2 ગોતવાન છે. એટલી તો ખબર પડે. બોલો હા, બોલો હા, બોલો હા. બધાયનો આન્સર મારા દીકરા, મારા ડાયા ભાઈ. આ પીડીએફ મોકલી દઈશ. કેદી નથી મોકલી એલા બત્રા હું કરો ભણો. હા મારી યારો લખતા જ જો. હવે જ્યારે m1 અને m2 ગોતવું હોય તો આપણને કીધું બિંદુ -4 અને 6. માનો કે ભાઈ આ એક બિંદુ છે P, એ -4 અને 6 છે. આ બિંદુ A છે, એ -6 અને 10 છે. આ બિંદુ B છે જે 3 અને -8 છે. એને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? કયો ગુણોત્તર એટલે m1 જેમ m2 આપણે ગોતવાનું છે. તો અહીંયા કેવી રીતના ગોતાય? તો તમારે P નું વિભાજન નિયમનું જે સૂત્ર છે m1 x2 x2 m1 જે છે એ mx mx વાળું, એમાં બે લેવાની જરૂર નથી, x અને y. ખાલી x લ્યો તોય હાલે, ખાલી y લ્યો તોય હાલે. હવે ઘણા બધા કે સાહેબ કવિ કેવા હું માંગો? તો જો કવિ સમજાવે કેવા હું માંગે એમ. આ વિભાજન બિંદુ યામનું સૂત્ર છે mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2, હે ને? પછી છે my પ્લસ my એના છેદમાં m1 પ્લસ m2. આ સૂત્રમાં તમારે મૂકવાનું છે 12 21 12 21. શું મૂકવાનું? 12 21 12 21. હવે આ આખું સૂત્ર મૂકવાની જરૂર નથી. ખાલી x મૂકો કે ખાલી y મૂકો એટલે તમને m નો આન્સર મળી જાય, m1 m2 નો. તો કયું મુકાય? તો પહેલા જોવાનું 0 ક્યાં છે. જો x યામમાં 0 હોય તો x યામ વાળું મૂકવાનું. અહીંયા y યામમાં 0 હોય તો y વાળું મૂકવાનું. પણ અહીંયા તો ક્યાંય 0 નથી. તો બીજી ચોઈસ કે ભાઈ પ્લસ કોણ છે? તો મને કોમેન્ટમાં આન્સર આપો. આ x યામમાં જે છે -4 એ પ્લસમાં છે કે આ y યામમાં 6 છે એ પ્લસમાં છે? જવાબ આપો. જવાબ, જવાબ, જવાબ. હાલો હાલો હાલો. બોર્ડ એક્ઝામ ને હવે ખાલી 1 મહિના કરતા ઓછો સમય બાકી છે. આપણી અંદર આગ હોવી જોઈએ કે પેપર આવે એટલે ડૂચા વાળી દો. 80 માંથી 80 આવે તો જ બકે, બાકી ઘટે તો જિંદગી ઘટે, બાકી માર્ક ન ઘટે. હે વેરી ગુડ. તો અહીંયા જે છે આ y યામ જે છે એ શું છે ભાઈ? તો કે પ્લસમાં છે. તો આપણે મૂકશું p નો y યામ બરાબર આ x યામનું સૂત્ર કાઢી નાખવાનું, ખાલી y યામનું સૂત્ર રાખવાનું. બરાબર દીકરાઓ? હવે સમજાઈ ગયું કવિ શું કહેવા માંગે છે? અને આને આપણે આમ પકડીને અહીંયા લેતા આવીએ, આમ પકડીને હાલો. તો મારા દોસ્તો હવે કોને આને x1 y1 x2 y2 અને x અને y કહેવાય. તો p નો y યામ એટલે 6, m1 આપણે ગોતવાનું,
y2 માઇનસ 8 m2 આપણે ગોતવાનું y1 એટલે 10 એ પારભાઈ m1 પ્લસ m2 એમનામ મારા દોસ્તો પારભાઈ આપણે આ લોકોને સ્ટાન્ડર્ડ મેથ્સના પેપર મોકલી દેજો ને ઓલા ગયા વખતે જે બનાવેલા છે સ્ટાન્ડર્ડ મેથ્સના હા બે હમણાં એક્ઝામ વખતે બનાવ્યા હતા ને આપણે ઓફલાઈન માટે એ મોકલી દો હાલો ચલો તો આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા હમણાં પેપર મોકલાઈ જશે હવે m1 પ્લસ m2 નો 6 હારે ગુણાકાર કરો એટલે 6 બ્રેકેટમાં m1 પ્લસ m2 માઇનસ 8 નો m1 હારે ગુણાકાર કરો એટલે માઇનસ 8 m1 વત્તા 10 નો ગુણાકાર m2 સાથે કરો એટલે 10 m2 હાલો સમજાણું હજી એક વખત m1 પ્લસ m2 પકડીને ભાગાકારમાંથી આ બાજુ લાવ્યા એટલે ગુણાકાર માઇનસ 8 નો m1 સાથે કરો એટલે માઇનસ 8 m1 વત્તા 10 નો ગુણાકાર m2 સાથે કરો એટલે 10 m2 હવે શું કરવાનું તો કે ભાઈ 6 નો ગુણાકાર m1 સાથે કરો એટલે 6 m1 6 નો ગુણાકાર m2 સાથે કરો એટલે 6 m2 બરાબર માઇનસ 8 m1 પ્લસ 10 m2 આગળ વયા જઈએ એના પછી શું કરીએ હવે દીકરાઓ આપણી આગળ m1 હંમેશા પ્લસમાં જવાબ આવવો જોઈએ અહીંયા માઇનસ 8 m1 છે તો એ જોવે આપણને પ્લસમાં એટલે આપણે બરાબરની આ બાજુ મૂકી આવશું એટલે અહીંયા 6 m1 તો છે જ તે આ 6 m1 તો છે જ તે 8 m1 માઇનસ છે એ આ બાજુ આવ્યા એટલે પ્લસ થયા 8 m1 બરાબર આ 10 m2 એમનેમ દીકરાઓ અને આ પ્લસ 6 m2 છે આ બાજુ તો માઇનસ થાય 6 m2 આ 14 m1 10 માંથી 6 જાય એટલે 4 m2 હવે આપણે જવાબ ગોતવો છે એ m1 જેમ m2 ગોતવાનો એટલે m1 એમનેમ રહેવા દેવાનો એની જગ્યા નહીં ફેરવવાની m2 જ્યાં હોય ત્યાંથી ગુણાકારમાંથી લઈ આવો ભાગાકારમાં આ 4 એમનેમ 14 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકારમાં 2 દુ 4 2 સત્તા 14 એટલે m1 ના છેદમાં m2 બરાબર 2 ના છેદમાં 7 તેથી m1 જેમ m2 જ્યારે દાખલો પૂરો કરીશ ને ત્યારે ઓન કરીશ પછી પાછી પ્રાઇવેટ કરી નાખીશ જેથી ખોટા ડિસ્ટર્બ ન કરે હાલો ફોટો મોકલો જે નથી સમજાણું અને એક વખત p નું y આમનું સૂત્ર મૂક્યું m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 m1 એમનેમ y2 માઇનસ 8 છે y1 આપણી આગળ 10 છે એ મૂક્યું બેટા m1 પ્લસ m2 ભાગાકાર છે બાજુ હોય તો ગુણાકારમાં એટલે 6 બ્રેકેટમાં m1 પ્લસ m2 આ 8 m1 નો ગુણાકાર કરો એટલે 8 m1 10 m2 નો ગુણાકાર કરો એટલે 10 m2 માઇનસ 8 m1 છે આ બાજુ હોય તો પ્લસ થાય બરાબર ને એટલે અહીંયા મૂક્યું 6 m1 પ્લસ 8 m2 હવે આ 6 m2 છે એ બરાબર ને આ બાજુ આવે એટલે માઇનસ થાય 10 ને 8 14 m1 10 માંથી 6 જાય એટલે 4 m2 m1 એમનેમ 4 m2 ગુણાકારમાંથી આ બાજુ એટલે ભાગાકારમાં 4 એમનેમ 14 ગુણાકારમાંથી ભાગાકારમાં 2 દુ 4 2 સત્તા 14 2 ના છેદમાં 7 એટલે m1 જેને m2 2 જેમ 7 કહેવાય આ પેપર પૂરો થાય ક્યારે હાલો એના પછી આ પ્રમેય જેને નથી આવડતો એ બધા જોઈ લે 10.1 અને 10.2 એ આપણે મેં હમણાં જ હજી કરાવ્યો છે મેં તમને લિંકે મોકલી દીધી છે બધા જોઈ લેજો અને કરી લેજો જેથી આપણો સમય ન બગડે PA અને PB એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે ઓકે તો આપણે દોરી નાખીએ આ O કેન્દ્રવાળો વર્તુળ અહીંયા P PA અને PB આ PB આ PA અને આ PB O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે બરાબર જો A P B બરાબર 50 અંશ એ અહીંયા છે A P B પેલા આમ જોડી નાખું P P હાલો A P B આ કેટલા અંશ છે 50 અંશ છે તો O A B શોધો લે એટલે આ O A B નથી ભાઈ અહીંયા જે ગોતવાનું છે ને એ ખૂણો તમારે ગોતવાનો છે AOB હવે કેમ OAB નથી એ સમજાવું કારણ કે ખૂણો A અને ખૂણો B બે હંમેશા કાટખૂણા જ હોય યાદ રાખજો પ્રમેય 10.1 કે વર્તુળનો સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને લંબ હોય લંબ હોય એટલે શું હોય તો ક્યાં કાટખૂણો પડે તો આપણે ક્યાં તો ગોતવાનો હોય AOB અથવા તમને દાખલામાં એમ કહે કે AOP શોધો આ બે વસ્તુ હું તમને ગોતતા શીખવાડું છું ચલો
તો કેમ મળે? તો તમને મેં શીખવાડ્યું હતું અને જે લોકો નહોતા એને ફરીથી શીખવાડી દઉં કે જ્યારે ચતુષ્કોણ હોય તેના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો આ ચતુષ્કોણ છે ઓ એ પી બી. આનો સામસામેનો ખૂણો એટલે કે આવડો આ ખૂણો ને આવડો આ ખૂણો બેનો સરવાળો કેટલો થાય? 180 એટલે એ ઓ બી વત્તા એ પી બી બરાબર 180 અંશ. હવે એ ઓ બી આપણે ગોતવાનું છે. એપીબી 50 અંશ છે બરાબર 180 અંશ એમને 50 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે એઓબી બરાબર 180 અંશ માઇનસ 50 અંશ એટલે એઓબી બરાબર જવાબ આવે 130 અંશ. ઓકે, આ 130 અંશ મળી ગયું પણ આપણને એમ પૂછ્યું હોય આ એઓબી મળી ગયું, એઓપી કેતો તો હવે આપણે એક સ્ટેપ વધી જવું પડે કે ખૂણો એઓપી બરાબર આ એઓબી ના બે અડધા ભાગ થાય. આ એઓબી ના બે અડધા ભાગ થાય એટલે આપણને મળે એઓપી આ અડધો ભાગ. તો અડધો ભાગ કેમ મળે તો કે આને ભાગ્યા 2 કરવાના. તો અહીંયા એઓપી બરાબર એઓબી 130 અંશ એને ભાગ્યા 2 કરો એટલે 65 અંશ જવાબ આવે. ડન છે? ડન છે? હાલો કમેન્ટમાં જવાબ શા આવી છે દાખલો? હાલો બધાનો જવાબ ફટાફટી હાલો 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 મારા યોદ્ધાઓ, મારા જીગરના ટુકડાઓ. અને જો તમને એમ કે ઓએપી તો ઓએપી કેટલો હોય? ઓએપી એ 90 અંશ હોય. આ તમને કદાચ ખાલી જગ્યામાં 1 માર્ક્સમાં પૂછાય કે હાલો ડન છે? એ જગતની માલિપા બેઠેલા દાખલાઓ જવાબ આપો દીકરાઓ, ડાયા ડાયા દીકરાઓ, મારા ડાયા ડાયા દીકરાઓ રે. એ દાખલાનો બહુલક ગોતવાનો છે. કેમ મળે? બહુલકનું સૂત્ર આવડે? આવડે સૂત્ર? બધાને કોમેન્ટમાં જવાબ. બહુલકનું સૂત્ર, બહુલકનું સૂત્ર. હા હા, શું સૂત્ર છે? તો કે z બરાબર l વત્તા f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો જગતની માલિપા l, l કોને કહેવાય? f1 કોને કહેવાય? f0 કોને કહેવાય? તમે જ કમેન્ટમાં મને કહો કે f1 કોને કહેવાય. હાલો 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 એકવાર ફરી બતાવો પેપર સોલ્યુશન. ઓકે, એકવાર ફરી બતાવો ક્યાંથી રેકોર્ડ લેક્ચર જોવાનું પેપર સોલ્યુશન. જો બચાવ ફરીથી આપણા મોબાઈલની અંદર આ લાઈવ બેચ છે. આ લાઈવ બેચ હે લાઈવ બેચમાં આ પડકારની આમ બાજુ જો ને ત્યાં પેપર સોલ્યુશન બેચ આવી ગઈ. અહીંયા ગણિતના આવશે, અહીંયા ઇંગ્લિશના આવશે, એમ વિષય પ્રમાણે બધા અહીંયા લેક્ચર આવવા મળશે. ડન? ઓકે, અને હું સ્ક્રીન રેકોર્ડ કરીને રાખી દઈશ, ચિંતા નહીં કરતો. Yes, biggest frequency is f1, right? So which is the biggest frequency among this number? Please give your answer in me comment right now. Bakhurao, bakhurao. Very good. 27. You know what? This is f1. Okay. So what is f0? Please give your answer in comment right now. Yes, I need your answer. Okay. Now 18 is f0. Do you know which is f2? Hello. Which is f2? Wow, wow, wow. Such a beautiful answer. Okay, this is f2, right? So which one is L? Hello. Give me your answer in comment. Yeah, hello. Yeah, you are right, my dear students. So this is L. Now we have to put all this value in this formula and we can get very simple answer. Let's do it now. So first of all, we have to put 200, right? So here is 200 plus F1. Now F1 is 27 and F0 is 18 upon 2f1 means 2 into 27 minus f0 means 18 minus f2 means 20. Okay. Now, what is the gap between two numbers? Can you give your answer? Please give your answer in comment. The value of h? Yeah, you are right, Mr. Junjunwala.
So you have to write here 100. Now what we can do, we have to write here 200. Now 27 minus 18. So what is the subtraction of 27 minus 18? Yo, it's 19. Very good. Now we have to multiply 2 into 27. What is the answer of 2 into 27? Hello, hello, hello. Yeah. Yeah, it's 54. Yeah. So now we have to add two numbers, right? Minus 8 and minus 20. Sorry, minus 18 and minus 20. Minus. Hello. Minus. We have to add to this number, right? Give your answer in comment. Yeah. It's 20 plus 18. What is the answer of 20 plus 18? Yeah, so minus 38. Okay, into 100. Here is 200 plus 9 as it is. Now we have to subtract two numbers, 54 minus 38. What is the answer of? So now we have to subtract 4 minus 8. It's not possible. Then we have to take a carry. We have to borrow here one number. So here is 4 and here is 14. 14 minus 8 is 6 and 4 minus 3 is 1. Then our answer is 16 and 200. Yo! Now we have to cut two number, right? So here is 4 4s are 24. Okay. 4 4s are 24 and 25 4s are 100. ગુજરાતીમાં કહું તો ચોકે ચોકે 16 અને 25 ચોકુ 100, right? Okay, now what we can do, we have to write here 200 as it is and we have to multiply 9 into 25, then it's 225. ગુજરાતીમાં કહું તો 9 ગુણ્યા 25 કરશો તો 225 જવાબ મળશે અને 225 ભાગ્યા 4 કરવા પડશે, right? So now we have to divide here 225 divide by 4. Now here 4 5s are 20. 2 as it is, we have to write here 5. 4 6 are 24. We have to write here 1. Here is point and here is 0. 4 2s are 8. 2 is remaining. We have to write here 0. 4 5s are 20. Dun, 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 dun. Then our answer is 200 plus 56.25. So now we have to add two numbers. F0 minus F2 ગુણ્યા H. L ની કિંમત 200, F1 27, F0 18. 2 ગુણ્યા 27, F0 એટલે 18, F2 એટલે 20, ઓછે ઓછે વત્તા 18 ને 20 38. 54 માંથી 38 જાય એટલે 16. આ તો 100 છે તે ચોકે ચોકે 16 અને 25 ચોકુ 100. તો 9 ગુણ્યા 25 કર્યું એટલે 225, એને ભાગ્યા 4, ભાગાકાર કર્યો એટલે 56.25, 200 માં 56.25 નાખ્યા એટલે 256.25. ઓકે. નાવ એના પછી એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. હવે એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? હાલો બધાયનો આન્સર જોવે. કોમેન્ટમાં આન્સર. મજા આવ્યું? થેન્ક યુ. કેટલા કુલ પરિણામ મળે? 8. ઓકે, સરસ. હાલો, વેરી ગુડ. હાલો, કુલ પરિણામ 8. તો કયા કુલ પરિણામ 8? જેટલા નવા વિદ્યાર્થીઓ છે એને ન આવડતા હોય તો કુલ પરિણામ n બરાબર 8. તો કયા 8 પરિણામ ધ્યાન રાખો બચ્ચાઓ? તો કે 3 2 1 આજુબાજુ. 8 પરિણામ યાદ રખાય. 3 2 1 આજુબાજુ. 3 2 1 આજુબાજુ. 3 2 1 આજુબાજુ એટલે 3 એટલે 3 વખત h. 2 એટલે 2 વખત h. 3 2 1 એટલે 1 વખત h. આજુબાજુ એટલે આજુબાજુ h ને વચ્ચે t. 3 2 1 આજુબાજુ. 4 પરિણામ એના ઊંધા કરવાના t. તો 4 પરિણામ તો આવી ગયા. 3 એટલે 3 વખત h. 2 2 વખત h ને 1 t. 1 વખત h અને 2 t. આજુબાજુ h ને વચ્ચે t. આ 4 પરિણામ મળે. 4 ઊંધા કરી નાખવાના. જ્યાં h હોય ત્યાં t એટલે t t t TTH, THH અને THT. ઓકે, હવે તમારા જવાબ વખતે સરખું પરિણામ એટલે કે 3 છાપ અથવા 3 કાટ મળે તો ધૈર્ય રમત જીતી જાય છે, અન્યથા હારે તો ધૈર્ય રમત હારે તેની સંભાવના શોધો. તો અહીંયા લખું છું ઘટના એ બરાબર ધૈર્ય રમત હારે. બરાબર ને? ધૈર્ય રમત હારે. તો ધૈર્ય ક્યારે રમત હારે? તો કે પેલા જીતે ક્યારે? તો કે 3 કાંટા ને 3 છાપા મળે તો જીતે. બાકીના 6 પરિણામ મળે તો ધૈર્ય હારે. તો
હારે એટલે m બરાબર 6 તો p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર 6 ના છેદમાં 8 2 તેરી 6 ને 2 ચોકુ 8 એટલે 3 ના છેદમાં 4. હાલો ડન છે. હાલો ડન છે. હાલો જગતની માલિપા બેઠેલા મારા દીકુડાવ ડન છે. સાવ સહેલો દાખલો છે, 3 માર્ક આવી જાય. ઓકે એના પછી ભાઈ હાલો વિભાગ ડી માટે રેડી. હાલો ભાઈ હાલો 9 વાગી ગયા બાપ. ચાલો પેલો દાખલો. એક 6 મીટર ઊંચો શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. ઓકે એક વાંસ છે. વાંસ એટલે બાંબુ બરાબર ને. વાંસ વાહડો એને કહેવાય છે વાંસ બરાબર. કેટલો મીટર છે? 6 મીટર. ઓકે જમીન ઉપર એનો પડછાયો કેટલા મીટર છે? 4 મીટર. સ્ટાન્ડર્ડ મેચ વાળા ખાસ ધ્યાન રાખે. જમીન ઉપર તો કે 4 મીટર એનો પડછાયો છે. બેઝિક વાળા નહીં પૂછાય પણ સ્ટાન્ડર્ડ ખાસ. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. ઓકે ડન છે ભાઈ. આ એક ત્રિકોણ થઈ ગયો. એ જ વખતે એક બીજો મિનારો છે. ઓકે હે ને પીપુરી વાળાનો પેલો તન માન્યો. ઓકે હાલો ભાઈ તો આ મિનારાનો પડછાયો કેટલો છે? 28 મીટર છે. ડન. તો મિનારાની ઊંચાઈ ગોતી લઈએ. આ એ, આ બી, આ સી. પછી આનું નામ આપી દઈએ એમ એન અથવા પીક્યુ આર આપીએ, મજા આવે વધારે. આમ બોલવામાં સારું લાગે ને એવું નામ આપવાનું. પીક્યુ આર. આ કાટખૂણો, આ કાટખૂણો. આ બે ત્રિકોણ એકરૂપ છે કારણ કે બે જે છે એ કાટકોણ ત્રિકોણ જ છે. ઓકે તો અહીંયા લખું ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ PQR. આ બે ત્રિકોણ એકરૂપ છે. કયા નિયમ પ્રમાણે? તો કે કાકબા નિયમ પ્રમાણે 9મા ધોરણમાં શીખી ગયા. આખું લખવાની જરૂર નથી, ખાલી એટલું લખવાનું. કાકબા કેમ? તો કે કાટખૂણો કર્ણ બરાબર. એટલે એકરૂપ ખાલી લખી નાખો એટલે હાલે. હવે આ બે ત્રિકોણ જે છે એકરૂપ નહીં સમરૂપ છે. એકરૂપ તો બે હરખે હરખા થાય. એકરૂપ નહીં સમરૂપ છે. સમરૂપ એટલે શું? તો કે રૂપ હરખું છે. બે કાટકોણ ત્રિકોણ છે, એક નાનો છે ને એક મોટો છે. આને કહેવાય સમરૂપ. એકરૂપ એટલે બે હરખે હરખા, આને એકરૂપ કહેવાય. બેયનું માપે હરખું હોય તો એકરૂપ. પણ ખાલી આકાર હરખો છે. એક કાટકોણ ત્રિકોણ આ નાનો છે. આ આપણે આ વાસ છે ને, વાસને થોડુંક નાનું કરી નાખીએ. હાલો ભાઈ આ વાસને થોડોક નાનો કરી નાખીએ આપણે. હાલ ભાઈ વાસભાઈ તું નાનો થઈ જાય એટલે અમારા મિનારા ભાઈને ખોટું ન લાગે હે ને. હાલો આ વાસને આપણે નાનો કરી નાખ્યો એટલે મિનારાને એમ ન થાય કે ભાઈ મન નાનો રાખ્યો ને વાસને મોટો રાખ્યો. આ બે કેવું છે? સમરૂપ છે. તો મતલબ શું થાય? તે મતલબ એવો થાય કે ભાઈ આની ઊભી એટલે કે એ બી અને આની આડી એટલે કે બીસી. બીસી કેટલું છે? તો કે 4 મીટર છે. ઓકે બરાબર. આની ઊભી લાઈન એટલે PQ અને આની આડી લાઈન QR થાય. ઓકે હવે સાદું રૂપ આપીએ એટલે વાર્તા પૂરી થાય બરાબર. ઊભી લાઈન આડી લાઈન વાર્તા પૂરી. હું હાવ ઈઝીલી રીતે કરાવું છું. ઊભી લાઈન 6. ઓકે આડી લાઈન 4. ઊભી લાઈન ગોતવાની છે એવડી મોટી આપણે PQ મિનારાની ઊંચાઈ. આડી લાઈન તો કે QR 28. 28 ભાગાકાર છે. આ બાજુ હોય તો ગુણાકાર થાય એટલે 6 ગુણ્યા 28 એના છેદમાં 4 બરાબર PQ. ઓકે છેદ ઉડાડો તો કે છેદ તો 1 મિનિટમાં ઉડી જાય. હાલો ઉડી જાય. 4 સત્તા 28 ઉડી જાય તો 7 છક કેટલો થાય? 42 થાય. મતલબ PQ બરાબર 42 મીટર. યો ભાઈ પૂરો દાખલો. હાલો ડન છે. ડન છે. હાવ હેલું છે સર. 47મો તો પ્રમેય 7.1 હોય ને? હા બેટા હોય કે પણ પ્રમેય જે ઘણી વખત ટ્વિસ્ટ કરી નાખે. જો આવો પ્રમેય પૂછો એટલે ઘણી વાર ટ્વિસ્ટ કરી નાખે એટલે ઈ બોર્ડ વાળા નક્કી ન હોય પણ પ્રમેય તો તમે બધા કરેલો છે એટલે મેં એક આવો દાખલો લીધો કે જેથી કરીને તમને આઈડિયા આવે કે ઘણી વખત આવું પૂછાય. હાલો ડન છે. હો કારણ કે પ્રમેય તો તમે બધા ગોખી નાખ્યો છે. 7.1 પ્રમેય ન હોય, 6.1 ને 6.2 બેમાંથી એક પ્રમેય હોય. ડન. કારણ કે એ પ્રમેય તો તમે ક્યાંના ઘોળીને પી ગયા છો. આપેલ આકૃતિમાં LM સમાંતર CB
હવે જો આ LM અને CB આ બે સમાંતર છે, બરાબર, અને LN સમાંતર CD, આ LN સમાંતર શું છે CD. ઓકે, તો સાબિત કરો કે AM AB અને AN બરાબર AD થાય. હવે જો આવો સાબિત કરવાનો દાખલો કેમ કરવાનો, આપણે બે ત્રિકોણ લઈ લઈએ. જો તો અહીંયા લખું છું તો કે ભાઈ ત્રિકોણ, પેલા આવડો આ ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ લઈ લઈએ. આ ત્રિકોણ કયો દોર્યો અમે? તો કે આ ત્રિકોણ દોર્યો A C B માટે, ત્રિકોણ ACB માટે. હવે આ ACB માં તમને ખબર જ છે, દાખલામાં આપેલું છે LM બરાબર, જો આ સમાંતર આપ્યું છે ને, LM બરાબર CB, તો લખો LM, આ L છે હો ભાઈ, LM સમાંતર CB. કાઉન્સમાં લખું છું પક્ષ, પક્ષ એટલે દાખલામાં આપ્યું છે, જો અહીંયા દેખાય. તો અગર આ બે સમાંતર છે તો આપણે પ્રમેય 6.1 જ શીખ્યા કે આ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે AM એના છેદમાં MB બરાબર AL એના છેદમાં LC. આ સમીકરણ 1. ઓકે, હવે સેમ એવી રીતના બીજો ત્રિકોણ લઈ લો, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ખાસ ધ્યાન રાખીને, બેઝિક મેથ્સ વાળા નહીં આવે. આ નીચેનો ત્રિકોણ ADC માટે હે ને, તો અહીંયા લખું છું ત્રિકોણ ADC માટે. હવે આ ત્રિકોણમાં તમે જુઓ તો તમને ખબર પડી કે આ LN અને DC સમાંતર છે. ક્યાં લખ્યું? તો કે જો અહીંયા પક્ષમાં લખેલું છે, તો લખું LN સમાંતર CD, અહીંયા લખી નાખું પક્ષ. હવે દીકરાઓ આ પણ અહીંયા તમારે લખવું હોય તો લખી શકો પ્રમેય 6.1. હવે પાછું પ્રમેય 6.1 પ્રમાણે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો AL એના છેદમાં LC બરાબર AN એના છેદમાં ND, AN એના છેદમાં ND. આ થઈ ગયું પરિણામ 2 પ્રમેય 6.1 પ્રમાણે. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવો, દાખલો પૂરો થઈ ગયો, 4 માર્ક રોકડા આવી ગયા. તો અહીંયા લખવાનું પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી હાવ હેલું દાખલા. આવા જો પ્રમેયની બદલે આવો દાખલો પૂછાણો હોય ને તો આ કરી નાખવાનું, હું તમને શીખવાડું, ચિંતા નહીં કરવાની. તો પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 ને જોશો તો બેયની અંદર આ હરખું જો AL અને સેમ હરખું છે અહીંયા AL ના છેદમાં AC. તો આ બેયમાં આ બે હરખું છે, તો આ AM ના છેદમાં MB અને AN ના છેદમાં ND હરખું હોય, એટલે અહીંયા લખું છું AM NB બરાબર AN છેદમાં ND. બરાબર ને, હરખી હરખું ઉડાડી નાખ્યું એવું સમજો. તો અહીંયાથી આ લીધું ને અહીંયાથી આ લીધું, તો આ તેથી સાબિત થાય છે. આ તો આપણે સાબિત કરવાનું હતું, જો પીપી તમારા મોટા ભાઈએ તમને સાબિત કરતા શીખવાડી દીધું, તેથી સાબિત થાય છે. વાર્તા પૂરી. હાલો ભાઈ, ડન ડન છે દીકરાઓ? ઘટે તો જિંદગી ઘટે. ડન છે સર? આંકડા સ્ટાન્ડર્ડ વાળા માટે છે કે બેઝિક? બે માટે. જો આ સાબિત કરવાનો દાખલો કઈ ઓવડો મોટો નથી, આ પ્રમેય 6.1 જ છે. જો તમે આ ત્રિકોણ લીધો ACB, આ પ્રમેય 6.1 જ છે. આપણે પ્રમેય 6.1 માં શું શીખીએ? અડધું અડધું, તો AM ના છેદમાં MB, અડધું અડધું એટલે AL ના છેદમાં LC. આ સમીકરણ 1 મળ્યું. નીચેનો ત્રિકોણ લ્યો આવડો, આ તો આ ત્રિકોણમાં તે આવડી આ બે લાઈન સમાંતર છે, મતલબ તો કે પ્રમેય 6.1 AL બરાબર LC અને AN બરાબર ND. આ મળી ગયું બીજું પરિણામ. જો ને અહીંયા લખ્યું છે પ્રમેય 6.1 ઉપરથી જ છે, તો આ બેને સરખાવ્યું એટલે દાખલો પૂરો. હું તો એમ કહું કે આ દાખલો પ્રમેય 6.1 બે હોય ને તો પ્રમેય 6.1 નો કરાય, આ દાખલો કરાય. કારણ કે આ 2 મિનિટમાં પટી જાય. 1 સ્ટેપ, 2 સ્ટેપ ને 3 સ્ટેપ, વાર્તા પૂરી. 4 માર્ક રોકડા વાપરી જાવ. આ અડધું અડધું સાબિત કર્યું. હવે અહીંયા શું છે? AM બરાબર આ આખી લાઈન લીધી ને AB, તો આ જે છે AB કેમ થશે? આનો મતલબ શું થાય? આ એક સ્ટેપ વધારી દો, એમાં કઈ છે નહીં. એક સ્ટેપ હવે વધારી દઈએ તો M શું છે ભાઈ? તો કે અહીંયા M એ AB નું મધ્ય બિંદુ છે.
બરાબર. તો આપણે એવું કહી શકીએ કે AM વત્તા MB બરાબર AB. સિમિલરલી આપણે એમ કહી શકીએ NA AD નું મધ્ય બિંદુ છે. એ સારું થયું મારું ધ્યાન દોર્યું, મારું ધ્યાન જ નહોતું, એટલે આ એક સ્ટેપ વધશે. AN વત્તા ND બરાબર AD. ડન થઈ ગયું. તો હવે આપણે આને પરિણામ 3 કહી દઈએ. પરિણામ 3 પરથી, અને આ છે પરિણામ 4 અને આ પરિણામ 5. ઓકે, તો આપણે હવે કહી દેવાનું AM ના છેદમાં AB. તો AM તમને જ રહેશે. ભાઈ ઊભું રે ને ભાઈ, ઊભું રે ને ભાઈ. તો અહીંયા AM એના છેદમાં આનો ટોટલ કરો એટલે કેટલો થાય AB, કારણ કે આ બેનો ટોટલ કર્યો ને આપણે અહીંયા AB બરાબર. હવે અહીંયા આપણે શું કરવાનું છે, AN પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ કરવાના. દાખલા અઘરા લાગતા હોય એ લોકોને શું કરવાનું, તો કે ભાઈ આને ઓપ્શનમાં નીકળે. એક પ્રમેય તો હશે જ તે, એક પ્રમેય તો હશે જ તે, પણ ન હોય તો તમારે યાદ રાખવાનું તમારે શું કરવાનું. માનો કે ભાઈ 2 સાબિત કરવાના દાખલા પૂછ્યા, તમે ખાલી પ્રમેય કરીને ગયા, પ્રમેય કરીને ગયા 6.1 6.2 છઠ્ઠા ચેપ્ટરમાંથી બીજું કાંઈ નથી કર્યું, ખાલી પ્રમેય કરીને ગયા. તમે બોર્ડનું પેપર ખોલ્યું, તમે જો બેઝિક મેથ્સમાં પ્રમેય પૂછ્યા જ નથી, મૂંઝાવાનું નહીં, હેપટાઈ નહીં જવાનું, કાંઈ નહીં. આંકડાશાસ્ત્રના 2 દાખલા કરવાના, આંકડાના 2, સંભાવનાના 2, 4. હવે એક દાખલો ક્યાં તો ચોથા ચેપ્ટર ક્યાં તો 5મો, જે હેલો પડે એક કરી નાખો. મૂંઝાણા શું લેવા, મૂંઝાવા નહીં, મૂંઝાઈ બીજા આપણે નહીં, હે ને. તો હું તમને ઈ કરાવું, જો ઈ દાખલો ઈ કરાવું છું. જો 49મો દાખલો. આ ચેપ્ટર નંબર કયો હોય, 4. ચેપ્ટર નંબર 4. જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી 2 ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યા. કેટલાને 2 ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યા એટલે ખબર છે? કેટલાને ખબર છે 2 ક્રમિક ઘન પૂર્ણાંક એટલે? યસ. જે નથી ખબર એને ધ્યાન રાખો. 2 ક્રમિક ઘન એટલે 11 અને 12, 13 અને 14, 15 અને 16. આ ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો જ્યારે ક્રમિક સંખ્યા આવે ત્યારે પ્રથમ સંખ્યા હંમેશા x લેવાની અને બીજી સંખ્યા x વત્તા 1 લેવાનું. હાલો ડન છે. આ 2 ક્રમિક સંખ્યા થઈ, x અને x વત્તા 1. ડન છે, ડન છે, ડન છે. ફરીથી જે ધની પેપર સોલ્યુશન કરાવે, હાલો હાલો ઝડપથી. હવે દીકરાઓ જેના વર્ગોનો સરવાળો એટલે આનો વર્ગો કરશું, x એનો વર્ગ વત્તા x વત્તા 1 એનો વર્ગ. જો જેના વર્ગોનો સરવાળો એટલે આ 2 સંખ્યા એના વર્ગો કર્યા અને એનો સરવાળો, જેના વર્ગોનો સરવાળો કેટલો થાય, 365 થાય. એવી 2 ક્રમિક ઘન સંખ્યા ગોતી નાખીએ. તો પહેલા આપણે સમીકરણ બનાવશું, પછી દાખલો થાય. x વર્ગ એમને અહીંયા x વત્તા 1 કાઉન્સ ઉપર વર્ગ એટલે હમણાં આપણે નિત્યસમ શીખ્યા એ પહેલાનો વર્ગ એટલે કે a વર્ગ, a વર્ગ એટલે x નો વર્ગ, વત્તા 2ab 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યા, 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યા એટલે 2 ગુણ્યા x ગુણ્યા 1 એટલે 2 કા 2 ગુણ્યા x એટલે 2x વત્તા છેલ્લાનો વર્ગ એટલે 1 નો વર્ગ કેટલો થાય 1. અને એમ યાદ ન રહે તો બહુ હેલું, પહેલાનો વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર, છેલ્લાનો વર્ગ, પહેલાનો વર્ગ x વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર, 2 કા 2 ગુણ્યા x એટલે વચ્ચે બધાયનો ગુણાકાર, છેલ્લાનો વર્ગ એટલે 1 નો વર્ગ બરાબર 365. આ x વર્ગ અને x વર્ગ એટલે 2x વર્ગ વત્તા 2x એમનમ વત્તા 1 એમનમ. આ 364 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય, સોરી 365. આ પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ. તો 2x વર્ગ એમનમ
વત્તા 2x એમ નમ 365 માંથી 1 જાય એટલે 364 બરાબર 0. બે કાઢો સામાન્ય, કારણ કે આ બેકી સંખ્યા છે 3 3 એટલે બે કોમન નીકળ્યો એટલે x વર્ગ વત્તા x માઇનસ 364 ભાગ્યા 2 કરો એટલે થાય 182. જે ન આવડતો હોય એને ભાગાકાર શીખવાડું. જો 364 ભાગ્યા 2, 2 એકા 2, 1 ઉપરથી ઉતાર્યો 6, 2 અઠ્ઠા 16, ઉપરથી ઉતાર્યો 4, 2 દુ 4. કેટલો જવાબ આવ્યો? 182. ઓકે, હવે આ 2 છે, આ બાજુ 0 છે એટલે 2 ઉડી જાય. કેમ? કારણ કે 0 છે ને, 2 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર. 0 ના છેદમાં 2 તો એ શું થઈ જાય? 0 થઈ જાય ને. એટલા માટે આપણે 2 અહીંયાની ઉડાડ નાખવાનું, તો આપણને સમીકરણ મળ્યું x વર્ગ વત્તા x માઇનસ 182 બરાબર 0. હવે ગઈકાલે આપણે 3 દાખલામાં વિભાગ બી ની અંદર અવયવ પાડ્યા. એ જ રીતથી આજે પાછા અવયવ પાડવાના. ગઈકાલ પાડી એમ જ યાદ છે? પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર x વર્ગ વત્તા x માઇનસ 182 બરાબર 0. હાલો, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પહેલી સંખ્યા x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1, છેલ્લી સંખ્યા 182, 1 ગુણ્યા 182 બરાબર 182. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 182 થાય, પણ બાદબાકીનો જવાબ 1 થાય. કઈ બે સંખ્યા? હાલો જવાબ આપો. જવાબ જવાબ 13 અને 14. શાબાશ શાબાશ. તો 14 ગુણ્યા 13 કરો એટલે 182 અને 14 માંથી 13 કાઢો એટલે 1. આ બે સંખ્યા મળી ગઈ. ઓકે, હાલો ભાઈ ધ્યાન રાખજો, મજા આવશે. અહીંયા ધ્યાન રાખો. x વર્ગ વત્તા ઓછા 182 બરાબર 0. વચ્ચે હું મૂકવાનું? તો કે વચ્ચે આ x ની જગ્યાએ આપણે મૂકવાનું 14x અને 13x. નિશાની તો કે વત્તે ઓછે ઓછા બરાબર. હવે આમાંથી કોમન શું નીકળે? તો કે x કોમન નીકળે એટલે x વત્તા 14 માઇનસ આ x વત્તા 14 એમનેમ બરાબર 0. આ 13x માંથી x અંદર ગળી ગયા એટલે વધ્યું કોણ? તો કે x સોરી 13. સરખા કૌંસ છે એક વખત એટલે અહીંયા આવશે x વત્તા 14. આનું અને આનું કૌંસ બનાવો એટલે x ઓછા 13 બરાબર 0. કૌંસ ખોલો એટલે x વત્તા 14 બરાબર 0 और x ઓછા 13 બરાબર 0. વત્તા 14 છે આ બાજુ તો ઓછા થાય એટલે x બરાબર ઓછા 14 और એક. અને બીજી સંખ્યા x વત્તા 1 બરાબર 13 વત્તા 1 એટલે 14. ડન. કોણ છે હજી એક? ભાઈ અપેક્ષિત કે ગાલા કે ગમે એ કરી નાખો બેટા, ગમે એ કરી નાખો મારા દોસ્ત, ગમે એ કરી નાખો. હાલે 6 પેપર કરવા પડે. અપેક્ષિત કરો તોય વાંધો નથી, ગાલા કરો તોય વાંધો નથી, બીજું કોઈ પ્રશ્નપત્ર કરો તોય વાંધો નથી. સાવ ઈઝી દાખલો, ચેપ્ટર નંબર 5 50મો દાખલો. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. હવે જો આ બહુ ઈઝી દાખલો, 4 માર્ક રોકડા છે, આંખ્યું બંધ કરીને મળે. હું તેમ કહું આંકડા શાસ્ત્રનો દાખલો ન કરાય, હેલો પૂછાણ હોય તો કરાય. બે સમાંતર શ્રેણી, પેલું આપણે માનો A1 A2 A3 ડોટ 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 આવી રીતના એક સમાંતર શ્રેણી છે જેમાં મેં કેપિટલ A રાખ્યો છે. એક બીજી સમાંતર શ્રેણી છે એમાં સ્મોલ a રાખું, A1 A2 A3 ડોટ ડોટ ડોટ. આ બે સમાંતર શ્રેણી છે. બેમાં સામાન્ય તફાવત સમાન છે. સામાન્ય તફાવત સમાન છે. સામાન્ય તફાવત સમાન છે. મતલબ હું તો સામાન્ય તફાવત આનો ડી લઈ લો, અહીંયા તે સામાન્ય તફાવત ડી લઈ લો. ડન. આ સામાન્ય તફાવત કેવો? સમાન છે. હવે આપણને હું કીધું તેના 100મા પદનો તફાવત 100 છે. તફાવત એટલે બાદ બાકી, યાદ રાખજો. 100મા પદનો તફાવત એટલે કે આનું 100મું પદ એટલે A100, આનું 100મું પદ એટલે સ્મોલ a100. તફાવત એટલે બાદબાકી કેટલો છે? 100 છે. ઓકે, તો હવે આ A100 છે બરાબર, એટલે આનું સૂત્ર શું થાય? તો કે A વત્તા 99D માઇનસ આનો કેપિટલ A રાખ્યો, કારણ કે આપણે આ જે સમાંતર શ્રેણી છે એ કેપિટલ A વાળી છે. આનું 100મું પદ એટલે સ્મોલ a વત્તા 99D. બેનો સામાન્ય તફાવત તો હરખો જ છે એટલે ડી આપણે નાનો નાનો રાખ્યો, આ કૌંસમાં રાખવાનું બરાબર 100.
કારણ કે માઇનસ નિશાની છે ને એટલે કાઉન્સ કર્યો. હવે કાઉન્સ ખોલીએ a વત્તા 99d માઇનસ કાઉન્સ ખુલશે એટલે a ઓછા 99d બરાબર મળ્યું આપણને 100. તો 99d પ્લસ માઇનસ ઉડી જશે તો વધ્યું હું a માઇનસ a બરાબર 100. આ થઈ ગયું સમીકરણ 1. હાલો ડન છે, ડન છે, ડન છે, ડન છે. કોમેન્ટમાં આન્સર, કોમેન્ટમાં આન્સર હાલો ફટાફટ, કોમેન્ટમાં આન્સર. ડન. હવે આગળ, હવે આગળ તેમના હજારમાં પદનો તફાવત કેટલો થાય? હજારમો પદ એટલે a 1000 કેપિટલ A 1000 માઇનસ સ્મોલ a 1000. આનો તફાવત ગોતવાનો છે તો કેપિટલ A 1000 એટલે તો કે કેપિટલ A પ્લસ 999d માઇનસ આનું 1000મું પદ એટલે સ્મોલ a વત્તા 999d. હવે કેપિટલ A પ્લસ 999d માઇનસ સ્મોલ a માઇનસ 999d. એક માઇનસ એક પ્લસ ઉડી ગયો એટલે વધ્યું હું a માઇનસ a. તો a માઇનસ a એટલે જવાબ કેટલો આવે? 100. બરાબર ને? અહીંયા જ ગોઈતું હતું ને, તો મતલબ તમને હજારમાં પદનો તફાવત પણ 100 મળે. દાખલો પૂરો. ફરીથી સમજાવો સર, ફરીથી સમજાવું છું, ફરીથી સમજાવું છું. ચલો ધ્યાન રાખો. બાકી બધાને સમજાણું ફરીથી. તેમના 100માં પદનો તફાવત 100 કીધું એટલે આનો 100મું પદ મૂક્યું a વત્તા 99d, આનું 100મું પદ a વત્તા 99d. ફરક એટલો કે એક કેપિટલ a રાખવાનો ને એક સ્મોલ a રાખવાનો. કાઉન્સ ખોલીએ એટલે 99 પ્લસ માંથી માઇનસ થાય. 99d એક પ્લસ એક માઇનસ ઉડી ગયા એટલે કેપિટલ A માઇનસ સ્મોલ a બરાબર 100. હવે એ 1000મો પદનો તફાવત a 1000 એટલે a વત્તા 999d કેપિટલ A અહીંયા સ્મોલ a બરાબર. બાકી d તો હરખો જ રાખવાનો. કાઉન્સ ખોલ્યું એટલે માઇનસ થઈ ગયું, એક પ્લસ એક માઇનસ ઉડ્યું, એક કેપિટલ એક સ્મોલ a એટલે 100 આન્સર આવ્યો. ચલો ડન છે. નીચેનું આવૃત્તિ વિતરણ બાળકના દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. તેનો મધ્યક 18 હોય તો ખોટી આવૃત્તિ શોધો. આ તો નાના બાળકને આવડે ભાઈ, ચોપડીનો બેઠો દાખલો છે. એક્સાઈ તો એક્સાઈ ગોતીએ તો 11 અને 13 બેનો સરવાળો કરો એટલે 24, એના અડધા થાય 12. પછી બબ્બેનો ગેપ છે 11 થી 13, 13 થી 15, 15 થી 17 એટલે 2 2 નાખો, 12 ને 2 14. બબ્બેનો ગેપ છે એટલે 2 2 નાખવાના, 16, 18, 20, 22, 24. યુઆઈ નું સૂત્ર છે બેટા એક્સઆઈ માઇનસ a છેદમાં h. ક્યાં યુઆઈ ધરાય? તો કે જ્યાં ખૂટી આવૃત્તિ હોય ત્યાં. તો કે અહીંયા ખૂટી આવૃત્તિ છે એટલે અહીંયા a લીધો, અહીંયા 0, -1, -2, -3, -4, 1 અને 2. હવે ગોતવાનો આપણે FIUI. આ દાખલો આપણે 5 વાર કીધો છે. હું આ 5મી વાર દાખલો કરાવું છું. FIUI 7 ચોક 28 પણ માઇનસ, 6 તેરી 18 પણ માઇનસ, 9 દુ 18 પણ માઇનસ, 13 એકા 13 પણ માઇનસ, 1 ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5 અને 4 દુ 8. ઓકે. હવે આનો સરવાળો કરો. 8 ને 8 16 ને 8 તેરી 24, 24 ને 3 27, વધી પડી 2, 2 ને 2 4 ને 1 5 ને 6 ને 7 એટલે -77. 8 ને 5 13 પ્લસ વત્તે ઓછે ઓછા 7 માંથી 3 જાય એટલે 4 ને 7 માંથી 1 જાય એટલે 6 એટલે જવાબ કેટલો આવે? -64. હવે દીકરાઓ આપણે અહીંયા સૂત્ર મૂકીએ x બાર નું. તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. x બાર એટલે કે મધ્યક. મધ્યક આપણને દાખલામાં આપ્યો છે 18, એ આપણે ધાર્યો છે 20. FIUI નો જવાબ આપણને મળ્યો છે -64. સિગ્મા FI એટલે એ આપણે સરવાળો કરીએ તો 7 ને 6 13, 13 ને 9 તો કે 22, 22 ને 3 25 ને 10 35, એમાં 5 નાખો એટલે 40 ને 4 નાખો એટલે 44 વત્તા f. આ આપણને FI મળ્યું 44 પ્લસ f અને h એટલે બબ્બેનો ગેપ છે. હવે આ 20 સૌથી પહેલા પ્લસ છે એ આ બાજુ આવે એટલે માઇનસ થાય. 18 - 20 બરાબર વત્તે ઓછે ઓછા 64 એના છેદમાં 44 વત્તા f ગુણ્યા 2. 18 માંથી 20 જાય એટલે વધે કેટલા? -2. બરાબર ને? -2. 2 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ -64 ના છેદમાં 44 વત્તા f. 2 એકા 2 તો -1 એમનેમ. આ 44 પ્લસ 1 ભાગાકારમાં છે આ બાજુ તો ગુણાકારમાં થાય એટલે અહીંયા આવશે 44 પ્લસ f બરાબર -64. હવે 44 એકા 44 પણ કેવા? માઇનસ.
વત્તે વચ્ચે ઓછા એફ ગુણ્યા 1 એટલે એફ 1 નો ગુણાકાર 44, 44 એકા 44, વત્તે વચ્ચે ઓછા 1 નો ગુણાકાર એફ સાથે એટલે એફ બરાબર -64. આ -64 છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે -44 વત્તા 64 બરાબર એફ, અને તેથી એફ બરાબર વત્તે વચ્ચે ઓછા 64 માંથી 44 જાય એટલે 20. હાલો ડન છે? ડન છે? સાવ સહેલો દાખલો છો, જરાય અઘરો નથી. ડન? એના પછીનો સમજાઈએ. પીપોડી વાળાનો પેલો તન મનિયો. નીચેનું કોષ્ટક 400 ગોળાનું આયુષ્યનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ ગોતવા માટે CF આ 14, એમાં 56 નાખો એટલે 70, એમાં 60 નાખો 130, એમાં તમે 86 નાખો એટલે 216, એમાં 74 નાખો એટલે કેટલા 220 ને 70 એટલે 290, એમાં તમે 62 નાખો એટલે 352, એમાં તમે 48 નાખો એટલે 400. આ મળી ગયું n. સૌથી પહેલા આપણે કરવાનું n ના છેદમાં 2, એટલે કે 400 ના છેદમાં 2 એટલે જવાબ આવે 200. મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં f ગુણ્યા h. બચ્ચે બચ્ચે કો આતા હૈ. n ના છેદમાં 2 એટલે કે 200 કરતા નાની સંખ્યા હોય એને કહેવાય CF, એટલે આ 130 CF, આ 86 F, અને આવડો આપણો 3000 L. બરાબર ને? કેમ કહેવાય CF? n ના છેદમાં 2, એટલે n ના છેદમાં 2 નો જવાબ 200. 200 કરતા પહેલી નાની સંખ્યા 130 છે CF, નીચે લાઈનમાં F ને એની લાઈનમાં L. તો અહીંયા મધ્યસ્થ આપણે ગોતવાનું છે L 3000, n ના છેદમાં 2 એટલે 200, માઇનસ CF, CF કેટલું છે 130, F 86, અને ગેપ 500 500 નો. હવે અહીંયા 3000 એમને 200 માંથી 130 કાઢો, કેટલો જવાબ આવે? હાલો કમેન્ટમાં જવાબ. જવાબ જવાબ 200 માંથી 130 કાઢો, કેટલો જવાબ આવે? 70. ઓકે, એના છેદમાં 86 ગુણ્યા 500, 70 ના અડધા 35 થાય, 86 ના અડધા 43, 35 ગુણ્યા 500 કરો એટલે 35 ગુણ્યા હું 5 કરું 55 25 વધી પડી 2, 5 તેરી 15 ને 2 બીજા નાખો એટલે 17, એટલે જવાબ આવે 17,500. 17,500 એને ભાગ્યા 43. તો એ આપણે અહીંયા કરી નાખીએ. 17,500 એને ભાગ્યા 43. તો 43 ના ઘડિયામાં આપણે 4 નો ઘડિયો આવડે. 4 ના ઘડિયામાં 17 કરતા નાની સંખ્યા તો કે ચોકે ચોકે 16, એટલે 43 ગુણ્યા 4, 4 તેરી 12 વધી પડી 1 ચોકે ચોકે 16 ને 17 એટલે 172. એટલે અહીંયા વધ્યા 3, ઉપરથી ઉતાર્યો 0. 43 ના ઘડિયામાં 30 નો આવે, ઉપરથી પાછો મૂક્યો 0, એટલે બે આંકડા હોય તો અહીંયા મૂક્યો આપણે 1 0. 43 6, બરાબર ને? 6 તેરી 18 વધી પડી 1, 6 ચોક 24 ને 1 25, આ છે 258. 43 સત્તા કરી નાખીએ તો 7 તેરી 21 વધી પડી 2, 7 ચોક 28 ને 2 30, 301. એ તો વધી ગયા, એટલે આપણે ભાગ કોનાથી અકાળશું? 6 થી. 258. તો 300 માંથી 258 જાય એટલે 42 પોઈન્ટ મૂકીને 0. હવે 43 ગુણ્યા 9 કરો તો 9 તેરી 27 વધી પડી 2, 9 ચોક 36 ને 2 38, એટલે 387. હે ને? હવે અહીંયા 10 છે, 10 માંથી 8 જાય એટલે 3, અહીંયા 11 થઈ જાય, 11 માંથી 8 જાય એટલે 3, ને 3 માંથી 3 જાય એટલે 0. પણ આપણે હવે આગળ કરવાની જરૂર નથી. 306.9 આવ્યું, ઘણું ઘણું. તો અહીંયા આપણે કરી નાખીએ 3000 વત્તા કેટલા 400 હતા, કેટલા હતા 406.9. હા, તો અહીંયા આપણે કરી નાખીએ 406.9, એટલે 3000 માં 406 નાખો એટલે 3406.9. હાલો ડન છે? ડન છે? વેરી ગુડ સર. થોડું ઇંગ્લિશ બોલો ને હવે કાલે બેટા, કારણ કે 9:30 થઈ ગયા છે, હજી 2 દાખલા બાકી છે. પછી અમુક છોકરાને વહેલા સ્કૂલ જવાનું હોય ને, તો 10 થી લેટ થાય તો લોચા પડે, એટલે ફટાફટ થઈ જાય ને તો હેલો પડે. એક પાસા ઉપર 6 બાજુ છે 0. જો આ 6 બાજુ છે, 0 છે, 1 છે, 1 છે, 1 છે, 6 અને 6 છે.
આવા બે પાસાને એક સાથે ફેંકવામાં આવે તો પાસા પર મળતા અંકો માટે જુદા જુદા અવલોકન શક્ય છે. તો સરવાળો 7 મળવાની સંભાવના કેટલી? આવા અલગ અલગ સવાલ પૂછ્યા છે. હાલો તો હવે જુઓ, અહીંયા તમારા લોકોને સૌથી પહેલા 1 2 3 4 5 6 થઈ ગયા ને, 1 2 3 4 5 6 36 પરિણામ લખવા પડે. હાલો રેડી છો 36 પરિણામ લખવા માટે? ધ્યાન રાખજો ભગો ન થઈ જાય. રેડી? ઓલો પાસો 1 થી 6 હોય તો 36 તો યાદ હોય, 1 1 1 2 1 3 1 4 1 5 1 6. મેં આ સ્ટાન્ડર્ડ મેથ્સ બેઝિક મેથ્સ બેને ટ્વિસ્ટ કરીને દાખલો પૂછાઈ દો. કેમ પૂછાઈ લીધો ધ્યાન રાખો. તો અહીંયા 36 પરિણામ કેમ થાય જો, તો પેલા 0 ને બધા હારે લખવાનું. પેલા 0 ને 0 સાથે, પછી 0 ને 1 સાથે, પેલા 1 સાથે, 0 ને બીજા 1 સાથે, 0 ને ત્રીજા 1 સાથે, 0 ને પેલા 6 સાથે, 0 ને બીજા 6 સાથે. આ 0 નો વારો પૂરો. હવે કોનો વારો આવ્યો? તો કે 1 નો. 1 ને 0 સાથે, 1 ને પેલા 1 સાથે, 1 ને બીજા 1 સાથે, 1 ને ત્રીજા 1 સાથે, 1 ને પેલા 6 સાથે, 1 ને બીજા 6 સાથે. બરાબર ને? 3 વખત 1 છે અને 2 વખત 6 છે. હવે પાછો બીજા 1 નો વારો આવ્યો. તો 1 ને 0 સાથે, 1 ને પેલા 1 સાથે, 1 ને બીજા 1 સાથે, 1 ને ત્રીજા 1 સાથે, 1 ને પેલા 6 સાથે અને 1 ને બીજા 6 સાથે. હવે ત્રીજા 1 નો વારો આવ્યો. તો અહીંયા લખું 1 ને 0 સાથે, 1 ને પેલા 1 સાથે, 1 ને બીજા 1 સાથે, 1 ને ત્રીજા 1 સાથે, 1 ને પેલા 6 સાથે અને 1 ને બીજા 6 સાથે. હવે 6 નો વારો આવ્યો. તો 6 ને 0 સાથે, 6 ને પેલા 1 સાથે, 6 ને બીજા 1 સાથે, 6 ને ત્રીજા 1 સાથે, 6 ને 6 પેલા સાથે, 6 ને બીજા 6 સાથે. હવે બીજા 6 નો વારો આવ્યો. તો 6 ને પેલા 0 સાથે, 6 ને પેલા 1 સાથે, 6 ને બીજા 1 સાથે, 6 ને ત્રીજા 1 સાથે, 6 ને પેલા 6 હારે અને 6 ને બીજા 6 હારે. લ્યો આ 36 પરિણામ મળી ગયા. સમજાણું કે નહીં? હે ને? હાલો ડન. તો આમ લખવાનું દીકરાઓ. તો કુલ પરિણામ 36 મળે. બરાબર? તો હવે 36 પરિણામ મળે છે મારા દોસ્તો, મારા જીગરના ટુકડાઓ. તો આપણને શું કીધું? તો કે ભાઈ સરવાળો 7 મળવાની સંભાવના. તો એ ગોતીએ ભાઈ. ઘટના એ બરાબર સરવાળો 7 મળે. તો ક્યારે ક્યારે સરવાળો 7 મળે? તો જુઓ અહીંયા 6 ને 1 7, 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 6 ને 1 7. કેટલા થયા ભાઈ? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. એટલે 12 કાઉન્ટ્સ મળ્યા. એટલે પી ઓફ એ બરાબર 12 ના છેદમાં 36, 12 એકા 12, 12 તેરી 36, 1 ના છેદમાં 3. 2 માર્ક મળી ગયા. મજો આવી ને? તો પછી હવે એના પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન છે. એક શાળામાં ABCD E એમ 5 વિભાગો છે. વર્ગમાં 23 વિદ્યાર્થીઓ છે. વિભાગ A માં 4, વિભાગ B માં 8. ઓકે ભાઈ, આપણે પેલા A B C D E. પેલા વર્ગમાં 4, બીજા વર્ગમાં 8, ત્રીજા વર્ગમાં 5, ચોથા વર્ગમાં 2 અને બાકીના વિભાગ E માં. ઓકે, તો ટોટલ વિભાગ કેટલા વિદ્યાર્થી કીધા? ટોટલ 23. ઓકે, તો કેટલા ઘટે? હાલો મને કયો. 4 ને 8 12, 12 ને 5 17, 17 ને 2 19. 23 માંથી 19 કાઢો એટલે કેટલા ઘટ્યા? 4. તો અહીંયા હોય 4. ડન ડન. જવાબ જવાબ જવાબ. હું તમારા માટે એવા દાખલા લાવું છું કે જે દાખલા તમે પહેલી વખત કરો છો. હું તમને બોર્ડ માટે તૈયાર કરું છું કે જે તમને વિચારતા કરી દે. કઈ ટ્વિસ્ટેડ પૂછાણો હોય ને તોય આવડે. ડન છે? હાલો ઓકે. હવે આપણને શું કીધું ભાઈ? તો હવે આપણને એમ કીધું છે કે યાદચ્છિક રીતે પસંદ થયેલા વિદ્યાર્થી ABC માંથી ન મળે તેની સંભાવના. A માંથી ન મળે, B માંથી ન મળે, C માંથી ન મળે. તો અહીંયા ઘટના એ બરાબર વિદ્યાર્થી A B C માંથી ન મળે. તો વિદ્યાર્થી મળે ક્યાંથી? તો વિદ્યાર્થી D અને E માંથી મળે. મતલબ શું થાય? વિદ્યાર્થી D અને E માંથી મળે.
તો ડી માં 2 અને ઈ માં 4 એટલે વિભાગ P ઓફ A બરાબર આનો સરવાળો કરો એટલે કેટલા થાય 6 6 ના છેદમાં 23 દાખલો પૂરો ડન છે ઓકે એના પછી છેલ્લો દાખલો 100 ગુણમાંથી વિદ્યાર્થીઓએ મળેલ ગુણ નીચે મુજબ છે એક વિદ્યાર્થી યાદિક રીતે પસંદ કરવામાં આવે છે તો તે વિદ્યાર્થી 34 કે તેથી ઓછા હવે પેલા વિદ્યાર્થીની સંખ્યા ગોતવી પડે એટલે અહીંયા મળે આપણને કુલ પરિણામ 8 ને 9 17 17 ને 14 તો પેલા એક કાર્ય 8 ને 9 17 17 ને 10 કેટલા 27 એમાં તમે 4 નાખો એટલે 28 29 30 ને 31 31 માં તમે 1 નાખો એટલે 32 ને 10 નાખો એટલે 42 ને એમાં 8 નાખો એટલે કુલ વિદ્યાર્થી 50 એટલે કુલ પરિણામ 50 મળ્યા 34 કે તેથી ઓછા ગુણ 34 કે તેથી ઓછા ગુણ એટલે 0 થી 34 ગુણ વાળા કેવા છે તો કે 8 વિદ્યાર્થી એટલે 8 ના છેદમાં 50 તો 4 દુ 8 અને 25 દુ 50 બે બે ઢૂમ ઢૂમ 4 ના છેદમાં 25 P ઓફ B બરાબર 71 થી 90 ની વચ્ચે હોય તો કે 71 થી 90 ની વચ્ચે હોય એવા 11 વિદ્યાર્થી છે એટલે 11 ના છેદમાં 50 આના કઈ છેદ ન ઉડે 70 થી વધુ માર્ક્સ હોય તો 70 થી વધુ એટલે આ બે પકડવાના અહીંયા લખું છું ઘટના C બરાબર 70 થી વધુ ગુણ હોય 70 થી વધુ તો કે 11 + 18 બરાબર 19 તો P ઓફ C બરાબર m ના છેદમાં n બરાબર 19 ના છેદમાં 50 અને પછી આપણને એવું કીધું 50 કે તેથી ઓછા ગુણ હોય તો ઘટના D બરાબર 50 કે તેથી ઓછા ગુણ હોય 50 કે તેથી ઓછા ગુણ હોય એટલે આ બેયનો સરવાળો કરવાનો 8 અને 9 એટલે 17 એટલે તેથી P ઓફ D બરાબર 17 ના છેદમાં 50 હાલો જગમગો 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 હું નથી સમજાતું ઓપ્પો બોલ જો ઓપ્પો અહીંયા આપણને એવું કીધું ઓપ્પો તે તારું નામ નથી લખ્યું ઓપ્પો લખ્યું એટલે ઓપ્પો કહું 34 કે તેથી ઓછા ગુણ હોય તો બેટા 34 થી ઓછા અહીંયા ગુણ આપ્યા છે અહીંયા વિદ્યાર્થીની સંખ્યા આપી તો 34 થી ઓછા ગુણ હોય એટલે 0 થી 34 ગુણ હોય એવા વિદ્યાર્થી કેટલા છે 8 એટલે 8 ના છેદમાં કુલ વિદ્યાર્થી 50 એટલે 8 ના છેદમાં 50 પછી આપણને એમ કીધું 71 થી 90 માર્ક્સ હોય તો 71 થી 90 માર્ક્સ હોય એવા વિદ્યાર્થી કેટલા દીકરા તો કે 11 એટલે 11 ના છેદમાં 50 પછી દીકરા આપણને એમ કીધું 70 થી વધુ ગુણ હોય તો 70 થી વધુ ગુણ હોય એટલે શું તો કે ભાઈ 70 થી વધુ એટલે 71 થી 90 90 થી 100 વાળા આવી ગયા એટલે 11 ને 8 ટોટલ 19 વિદ્યાર્થી છે એટલે 19 ના છેદમાં 50 હવે આપણને એમ પૂછ્યું 50 કે તેથી ઓછા ગુણ હોય 50 કે તેથી ઓછા તો 50 થી ઓછા આ 8 છે અને આ 9 છે આ બેન સરવાળો કરો તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ